કારણ કે દરેક વખતે પ્રેમનું મેલોડ્રામેટિક હોવું જરૂરી નથી. દરેક લવ સ્ટોરી ભાવના પ્રધાન નથી હોતી. રોજ સવારે સાથે બેસીને ચા પીવી એ પણ એક લવ લેંગ્વેજ છે. રોજ સાથે ચાલવા જવું, કશું જ બોલ્યા વગર કોઈ એક દ્રશ્ય શેર કરવું, એ પણ લવ લેંગ્વેજ છે. સાથે બેસીને કશું જ ન કરવું એ પણ એક લવ લેંગ્વેજ છે. તો બંને પોતપોતાનું કામ કરતા હોય અને છતાં બંને એકબીજા સાથે વાત ન કરે, પણ બંનેની હાજરી હોય ત્યાં. સો દે આર શેરિંગ ધ સ્પેસ એન્ડ ટાઈમ એન્ડ એનર્જી, એન્ડ દેટ ઇઝ અ લવ લેંગ્વેજ. અને એક વાત જે મને આવા યુગલો પાસેથી સમજાઈ છે, એ એવો સિદ્ધાંત છે કે બળેલું ટોસ્ટ ખાઈ જવાથી ઈજા નથી થતી. બળેલું ટોસ્ટ કોઈને હર્ટ નથી કરતું. એની પાછળ એક નાનો એવો પ્રસંગ છે કે એકવાર એક પપ્પાને એની દીકરી બે બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠા હતા અને મમ્મીએ બંનેને ટોસ્ટ સર્વ કર્યું અને પપ્પાની ડિશમાં જે ટોસ્ટ હતું એ બળેલું હતું. એટલે બાળકીને એમ થયું કે પપ્પા હમણાં ખીજાશે મમ્મી પર, અથવા ટોસ્ટનો ઘા કરી દેશે, અથવા રિજેક્ટ કરશે કે આ નહીં બીજું લાવ. પણ પપ્પાએ શાંતિથી એ ટોસ્ટ ખાઈ લીધું, કશું જ બોલ્યા વગર. પછી રાત્રે એ બાળકી એને પૂછે છે પપ્પાને કે પેલું બળેલા ટોસ્ટની ફરિયાદ તમે કેમ ન કરી? ફરિયાદ તો જવા દો, ઉલ્લેખ પણ ન કર્યો. અને ત્યારે પપ્પાએ સરસ જવાબ આપ્યો કે જો તારી મમ્મી સવારથી આપણા માટે સેવા કરે છે, કામ કરે છે, તો એક ટોસ્ટ એનાથી બળી ગયું, તો એ ટોસ્ટ મેં ખાઈ લીધું, એનાથી મને હર્ટ નથી થયું, એનાથી મને કંઈ પ્રોબ્લેમ નથી થયો. પણ એ ટોસ્ટની ફરિયાદ કરવા માટે મેં જે શબ્દો કયા હોત ને એ કાયમ એને હર્ટ કર્યા કરત. તો એ બર્ન્ટ ટોસ્ટ દજાડતું નથી, એ દાહક શબ્દો દજાડે છે. અને એટલે બળેલી રોટલી, દાઝેલી ખીચડી કે બળેલું ટોસ્ટ ખાઈ જવું એ પણ એક લવ લેંગ્વેજ છે. કારણ કે કોઈને અપ્રિશિએટ કરવાનો સમય ન મળે, એ યાદ ન રહે, પણ જાહેરમાં કોઈની ખામીઓ ન દર્શાવીએ એ પણ એક એપ્રિસિએશન જ છે. મને એકવાર રોટરીમાં એક ભાઈએ એવું પૂછ્યું હતું કે પણ રોજ બળી જાય તો શું કરવાનું? મેં કીધું તો તમે રાંધતા જાઓ, કદાચ નહીં બળે. એટલે જ્યારે એમ કહે ને કે એકવાર ચાખી જુઓ ને, એમ દાળમાં મીઠું થોડુંક મને વધારે લાગે છે, તો જ્યારે એ એવું કહે છે ને એનો મતલબ એમ કે એને શંકા છે, એને ખબર છે કે આજે દાળમાં મીઠું વધારે છે. જરાક આજે ચા એકવાર ચાખી જુઓ ને, એનો મતલબ એમ કે કંઈક ગોટાળો છે ચામાં, કંઈક લોચા છે, તો જ કહે ને કે ચાખી જુઓ ને. એને ખબર છે કે સમથિંગ ઇઝ રોંગ. પણ એવા સમયે ફરિયાદ કર્યા વગર ના ના બરાબર છે એમ કહી દેવું ને, એમાં જ સમજદારી છે. કારણ કે એને ખબર છે કે કંઈક ખોટું હોય તો છતાં ચલાવી લીધું છે. ત્યારે પછી એમ કહીએ કે ના ના ખરેખર બહુ ખારી છે, મીઠું બહુ વધારે છે, તો ત્યાં આપણા માર્ક્સ કપાય છે. ના ના સરસ છે. તો ત્યારે અને એ જ્યારે એમ કહે છે ને કે જરા ચાખી જુઓ ને, તો એક વિનંતીના સ્વરૂપમાં હોય છે કે આજે ચલાવી લેજો ને, આજે ફરિયાદ ન કરતા ને. તો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇન એની મેરેજ લાઈફ, કે જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે કશું નથી થતું, કે સામેવાળી વ્યક્તિ દુર્વ્યવહાર કરે છે, કે ગુસ્સો કરે છે, કે ટોસ્ટ બળી જાય છે, ત્યારે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇઝ આર યુ ઓકે? કારણ કે જે વ્યક્તિ સ્વસ્થ નથી ત્યાંથી જ કંઈક એવું વર્તન આવે છે જે આપણને આઘાત આપે છે. સો એ બહુ જરૂરી છે કે આર યુ ઓકે? એક નાની એવી જોક છે કે એક કપલ આવી રીતે બધું આખું જીવન બધું શેર કરે છે, બધા રહસ્યો, બધા સિક્રેટ શેર કરે છે, પણ વાઈફ એક સિક્રેટ અકબંધ રાખે છે કે એના વોર્ડરોબમાં એક બોક્સ પડેલું હોય છે અને એના પર કોન્ફિડેન્શિયલ એવું લખેલું હોય છે, અને એના હસબન્ડને કહે છે કે તમારે જે પૂછવું એ પૂછજો, પણ આ બોક્સ વિશે ક્યારેય ન પૂછતા. તમે જે કહેશો ને જવાબ આપીશ, પણ આ ખોલતા નહીં. પછી એવું બને છે કે 80 વર્ષ પછી એ વાઈફ બીમાર પડે છે, એની તબિયત એટલી બધી ખરાબ થાય છે કે હવે એ રિકવર થઈ શકે એમ નથી.
અને ત્યારે હસબન્ડ પૂછે છે કે હવે તો પેલું સિક્રેટ કહી દે. તો કે સારું, હું કહી દઉં. એ કે એકચ્યુઅલી જ્યારે આપણે લગ્ન થવાના હતા ને ત્યારે એ લગ્ન પહેલાં અમારા નાનીએ મને એક વાત કહેલી. આ જે બોક્સ છે ને એમાં સુખી દાંપત્ય જીવનનું રહસ્ય રહેલું છે, તમે લેતા આવો. બોક્સ લઈ આવે છે અને બોક્સ ખોલે છે તો એમાં 2 ભરત ગૂંથેલી ઢીંગલીઓ હોય છે અને સાથે થોડાક રૂપિયા હોય છે. રૂપિયા તો ઘણા બધા હોય છે, એટલી ગણે છે તો 75,000 રૂપિયાઓ થાય છે એમાં. એટલે એ પૂછે છે કે આ શું છે બધું? તો કે મારા નાનીએ મને એવું કહેલું કે સુખી દાંપત્ય જીવનનું રહસ્ય એ છે કે પતિ જોડે દલીલો ન કરવી. તને જ્યારે પણ એના પર ગુસ્સો આવે ત્યારે ચૂપ થઈ જવું, એક ખૂણામાં બેસી જવું અને કંઈક સર્જનાત્મક કામ શરૂ કરી દેવું, ઢીંગલીઓ ગૂંથવા માંડવી. એટલે મને જ્યારે તમારા પર ગુસ્સો આવતો હતો ને ત્યારે આ ઢીંગલીઓ ગૂંથવા હું બેસી જતી. આ એ ઢીંગલીઓ છે. એટલે પતિને બહુ સાનંદ આશ્ચર્ય થયું કે આટલું લાંબુ લગ્ન જીવન અને 2 જ ઢીંગલીઓ, કે આટલા વર્ષોમાં તને ખાલી 2 જ વાર ગુસ્સો આવ્યો. એમ કે મારા માટે કેટલું સારું કહેવાય કે મેં ખાલી 2 જ વાર એવું વર્તન કર્યું છે કે તું ઇરિટેટ થઈ, તું ગુસ્સે થઈ ગઈ. પણ આ જે બાકીના 75,000 રૂપિયા છે એનું રહસ્ય શું? એટલે વાઈફે કીધું એ બાકીની ઢીંગલીઓ વેચીને જે રૂપિયા આવ્યા ને એ છે. એટલે a happy marriage life is all about anger management. ડૉક્ટર જ્હોન ગોટમેન કરીને એક મેરેજ સાયન્ટિસ્ટ છે. મેરેજ સાયન્ટિસ્ટ એટલા માટે કારણ કે આમ એ બેઝિકલી ન્યુરો સાયન્ટિસ્ટ છે, આમ સોશિયોલોજિસ્ટ છે, પણ એ છેલ્લા 40 વર્ષોથી મેરેજ કાઉન્સેલિંગ કરે છે અને આ જ કામ કરે છે. અને એ એવું ક્લેમ કરે છે કે માત્ર 1 કલાક હું કોઈ કપલ સાથે ગાળું તો આઈ કેન પ્રિડિક્ટ કે આ સાથે રહેશે કે ડિવોર્સ થઈ જશે. સો એમનો આ ડિવોર્સ પ્રિડિક્ટેબિલિટી રેટ 90% એક્યુરેટ છે. એમણે પુસ્તકો પણ લખ્યા છે અને 1 જ કલાક એમની સામે કોઈ હસબન્ડ એન્ડ વાઈફ સંવાદ કરે તો એ સંવાદ પરથી કહી શકે કે આ લોકોનું ભવિષ્ય શું છે, આ લોકો સાથે રહેશે કે છૂટા પડશે. અને એમાં એમણે જે 4 પરિબળો કીધા છે, જે 4 પરિબળોના આધારે એ આ જજ કરે છે મેરેજ લાઈફનું ભવિષ્ય, એ 4 પરિબળો આપણે સમજવા જેવા છે. એમાં પહેલું જે છે ને એ છે લેંગ્વેજ એન્ડ ધ ટોન. કઈ ભાષા વાપરો છો અને કયા ટોનમાં કહો છો. કારણ કે સૌથી જે પહેલી કુહાડી આવે છે ને ડિસરિસ્પેક્ટથી આવે છે, અનાદરથી આવે છે. બીજું જે છે ક્રિટિસિઝમ, કે ક્યારેક આપણે પ્રોબ્લેમને એડ્રેસ કરવાને બદલે પર્સનલ એટેક કરીએ છીએ અને હૃદયના ધબકારા એકવાર 100ની ઉપર જાય ને પછી માણસ તર્ક ગુમાવી બેસે છે. પછી આપણી દલીલોમાં તર્ક નથી રહેતું, પછી આપણે વિષયો ફરી જાય છે, મુદ્દાઓ બદલી જાય છે, પછી કંઈક જૂની વાતો યાદ આવવા માંડે છે અને પછી આપણે પર્સનલ એટેક શરૂ કરી દઈએ છીએ. ત્રીજું છે લેક ઓફ રિસ્પોન્સિબિલિટી, કે બેમાંથી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અને ચોથું છે સ્ટોન વોલિંગ, કે ઇમોશનલ શટડાઉન થઈ જાય. પણ એનીવે, સક્સેસફુલ મેરેજ ઇઝ નેવર હર્ટિંગ ઇચ અધર. ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ રિપેર પ્રોસેસ. એકબીજાને ક્યારે હર્ટ ન કરી શકાય એવું તો કંઈ ખાતરી ના આપી શકાય, પણ પછી આપણે રિપેર કઈ રીતે કરીએ છીએ. અને મોટે ભાગે ગુજરાતીઓમાં તો એવું હોય કે સોરી કોઈ કહેતું નથી. મોટા ભાગના ઝઘડા એ રીતે ખત્મ થતા હોય છે, પૂરા થતા હોય છે કે વાઈફ એમ પૂછે કે જમવામાં શું ખાશો, અને પતિ એવું પૂછે કે બહાર જાઉં છું, કંઈ લાવવાનું છે. સો દેટ ઇઝ ધ વે ઓફ સેઇંગ કે હવે બધું ઓકે છે, નોર્મલ છે એમ. પણ એકબીજાની અગલી સાઈડને એડજસ્ટ થઈ જવું એ જ સૌથી મોટી કપલ ચેલેન્જ છે. કારણ કે પરફેક્ટ મેરેજ છે ને, ઇટ ઇઝ એન ઓક્ઝિમોરોન. એ 2 વિરોધાભાસી શબ્દો છે. કારણ કે દરેક પરફેક્ટ લાગતા ફોટાની પાછળ અસંખ્ય તિરાડો રહેલી હોય છે, જે ફોટો દરેક ક્ષણે ફાટતો હોય છે. પણ મોટાભાગની ગુજરાતી સ્ત્રીઓ એટલી બધી ટેલેન્ટેડ હોય છે
કે 1 કલાક પતિને લેક્ચર આપ્યા પછી છેવટે તો એવું જ કહે છે કે હવે મેં તમને કહેવાનું જ મૂકી દીધું છે. અને આ દરેક ગુજરાતી પુરુષે સાંભળેલો અને પરિચિત શબ્દ હોય, પરિચિત વાક્ય હોય છે કે મારી જગ્યાએ બીજું કોઈક હોત ને તો ક્યારની છોડીને ચાલી ગઈ હોત. અને દરેક વખતે આપણે એક ઊંડો નિસાસો નાખીને કહેતા હોઈએ છીએ કે કાશ તારી જગ્યાએ કોઈક બીજું હોત. પણ તેમ છતાં વારંવાર એકબીજાને છોડી દેવાની ધમકીઓ આપવા છતાં એકબીજાને ન છોડવા, એ જ સુખી દાંપત્ય જીવનનું રહસ્ય છે. અને મેં એકવાર આવા એક યુગલને પૂછેલું કે સર, તમારા સુખી દાંપત્ય જીવનનું રહસ્ય શું છે? અને એમણે મને એક જ લાઇનમાં જવાબ આપેલો કે અ નોન એનિમી ઇઝ બેટર ધેન એન અનનોન ફ્રેન્ડ. અપરિચિત મિત્ર કરતાં એક પરિચિત શત્રુ સારો. કારણ કે તમે એને જાણી ગયા હો છો, તમે એની નબળાઈઓ ખબર હોય છે, તમને એની ભૂલો ખબર હોય છે, તમને ખબર છે કે શું વસ્તુ એને નથી ગમતી. અને અમુક ઉંમર પછી તો એકબીજાની દુખતી રગ ન દબાવીને એ જ સુખી દાંપત્ય જીવન છે. તમને ખબર છે એને નથી ગમતું તો ન કરો. પણ એ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે એકબીજાને સમજવાની. અને ખાસ કરીને કારણ કે ઘણીવાર એવું બન્યું હશે કે એકબીજા સામે ફરિયાદો હોય પણ એ બાળકો સુધી ન પહોંચવા દેવી એ બહુ મહત્વની વાત છે. અને એ પરિપક્વતાનો સર્વોચ્ચ તબક્કો છે જ્યારે તમારા મતભેદો બાળકો સુધી ન પહોંચે. અને જે બાળકો આટલા પ્રેમમાં ઉછર્યા હોય એ લોકો જ આવી સરપ્રાઈઝ આપવાનું વિચારી શકે. કે એમના માટે શું આવું એક્સાઇટિંગ હોઈ શકે. અને એમણે મારી હાજરી, મારા શબ્દો પસંદ કર્યા આજના આ અવસરે. તો એની માટે હું કૃતજ્ઞ છું. આઈ એમ ઓનર્ડ એન્ડ પ્રિવિલેજ્ડ કે આટલા સરસ ફેમિલીને મળવાનો મને અવસર મળ્યો. હજી આગળ પણ તમે 75 વર્ષ પૂરા કરો એવી શુભેચ્છાઓ. અને સૌથી મહત્ત્વની વાત જે અમે જે રસ્તામાં વાત કરીને કે માત્ર હયાત હોવું નહીં, સ્વસ્થ હોવું પણ એટલું જ જરૂરી છે. કે મમ્મી પપ્પા સ્વાધીન હોય, સ્વતંત્ર હોય, પગભર હોય, પોતાનું કામ જાતે કરી શકે, પોતે ફરી શકે, પરવશ ન હોય, એ સૌથી મોટી ઈશ્વરની કૃપા છે. બાકી ગમે એટલી સમૃદ્ધિ હોય, તમે BMW હોય કે મર્સિડીઝ હોય કે નેમ એની લક્ઝરિયસ કાર, પણ જો સ્વાસ્થ્ય સારું નથી તો એની મજા નથી આવતી. આ ઉજવણીની મજા ત્યારે જ છે જ્યારે બંને તંદુરસ્ત હોય, સ્વસ્થ હોય, હેલ્ધી હોય. તો ઈશ્વર તમને બંનેને આવા જ હેલ્ધી રાખે. અને ભલે હું અહીંયા એક યુરોલોજિસ્ટ તરીકે નથી આવ્યો, પણ હું બધાને એવું જ કહેતો રહું છું કે એક ડૉક્ટર તરીકે અમારી જરૂર તમને ન પડે. તો વી વિશ કે તમારું સ્વાસ્થ્ય આવું જ સરસ રહે. હસતા રહો, વાંચતા રહો અને આશીર્વાદ વરસાવતા રહો. થેન્ક યુ સો મચ.